ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 વિષય વિજ્ઞાન, પાઠ નંબર 15 પ્રકાશ. આજે આપણે એમનો ત્રીજો વિડિયો ભણવાનો છે. તો વિડિયોની શરૂઆત કરીએ કે ગયા વિડિયોમાં આપણે શું ભણી ગયા. તો કે ગયા વિડિયોની અંદર આપણે વિવિધ ઉદાહરણ તથા ગોલીય અરીસા સાથેની રમત, જેમાં આપણે સરસ મજાનું સ્ટીલની નવી ચમચી અથવા તો કોઈ પણ પોલિશ કરેલી સપાટી હોય એનું આપણે ઉદાહરણ લીધું હતું. આ ઉપરાંત તો કે આપણે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો એના વિશે માહિતી મેળવી ગયા. ત્યારબાદ આપણે તો કે વિવિધ પ્રતિબિંબ અંતર્ગોળ અરીસામાં અને બહિર્ગોળ અરીસામાં કઈ રીતના પડે છે, કઈ રીતના તમે એ પ્રતિબિંબને મેળવી શકો છો એ ભણી ગયા. એ સિવાય આપણે એક કોષ્ટક બનાવેલું હતું. એ કોષ્ટકમાં શું હતું તો કે અરીસાથી વસ્તુનું અંતર હતું અને સાથે સાથે તો કે ત્યારે જે પ્રતિબિંબ મળે છે એ આભાસી હોય છે, વાસ્તવિક હોય છે, વસ્તુ કરતાં નાનું હોય કે મોટું. આવા વિવિધ આપણે અલગ અલગ પ્રતિબિંબ વિશે માહિતી મેળવી હતી. અને એ કોષ્ટકમાં બીજી એક વાત ભણી ગયા હતા કે જ્યારે અરીસાથી વસ્તુને નજીક અથવા દૂર કરવામાં આવે છે ત્યારે વસ્તુનું પ્રતિબિંબ કેવું પડે છે. હવે આજે આપણે જોવાનું છે લેન્સ વડે રચાતા પ્રતિબિંબો. બરાબર, લેન્સ વિશે આજે આપણે માહિતી મેળવવાની છે. સૌપ્રથમ શરૂઆત કરીએ. શરૂઆતના ઉદાહરણમાં આપ્યું છે બિલોરી કાચ, જેને આપણે કહીએ છીએ મેગ્નીફાયર કાચ. મેગ્નીફાઈંગ ગ્લાસ મીન્સ શું તો કે જે તમે બિલોરી કાચ તરીકે ઓળખો છો પ્લસ સૂક્ષ્મદર્શક યંત્રની અંદર તમે વાપરો છો. કેના માટે વપરાય તો કે ખાસ એનું કાર્ય છે કે નાની વસ્તુને મોટી જોવી. આપણે આપણી ભાષામાં શું કહીએ તો કે બિલોરી કાચ. અને કદાચ તમારા કંપાસ બોક્સની અંદર પણ એ નાનો બિલોરી કાચ હેન્ડલ વાળો આવે છે, એ તમે જોયો છે. તમે મેગ્નીફાઈંગ ગ્લાસથી પરિચિત છો. તેનો ઉપયોગ ખૂબ જ નાના અક્ષરોને વાંચવા માટે થાય છે. વંદા તથા અળસિયાના શરીરના ભાગો ખૂબ જ નાના હોય છે. એને જોવા માટે પણ આવો બિલોરી કાચ તમે વાપરી શકો છો. ચશ્મા, ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપમાં લેન્સનો બહોળો ઉપયોગ થાય છે. આ બધાની અંદર તો કે વિવિધ પ્રકારના લેન્સ જરૂરિયાત પ્રમાણે એમાં વપરાય છે. આ મેગ્નીફાઈંગ જે ગ્લાસ છે એ શું છે તો કે વાસ્તવની અંદર એક લેન્સનો પ્રકાર છે. અહીંયા આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ બે લેન્સ વિશે માહિતી મેળવવાની છે. એમાંનો એક લેન્સનો પ્રકાર જ છે. થોડાક લેન્સ એકઠા કરો. અહીંયા આપણે બે લેન્સ વિશે વાત કરીશું. તેમને સ્પર્શ કરી અને અનુભવ કરો કે સ્પર્શ વડે શું તમે તેની વચ્ચેનો કોઈ તફાવત જાણી શકો છો. તો કે હા, શું તફાવત મળશે તો કે અહીંયા ધ્યાન આપો. બહિર્ગોળ અને અંતર્ગોળ બે પ્રકારના લેન્સ અહીંયા આપેલા છે. હવે જ્યારે તમે એને હાથ વડે સ્પર્શ કરશો ત્યારે સૌપ્રથમ આપણે એક વાત કરી લઈએ કે આ બંને લેન્સ કેવા હોય તો કે કાચના અને પારદર્શક હોય છે. આ કયા કાચના અને પારદર્શક, જેમાંથી પ્રકાશના કિરણો આર પાર જઈ શકે છે. હવે જ્યારે તમે બહિર્ગોળ લેન્સને હાથમાં લેશો ત્યારે તમે એવો અનુભવ કરી શકશો કે એની વચ્ચેની સપાટી જાડી છે અને આજુબાજુ કેવી છે તો કે પાતળી સપાટી આવેલી છે. આ લેન્સ અહીંયા જે આકૃતિ છે એ કેવી છે તો કે આડો રાખેલો લેન્સ છે. બીજું તો કે અંતર્ગોળ લેન્સની અંદર તમે શું ભણી શકો તો કે અંતર્ગોળ લેન્સ જ્યારે તમે સ્પર્શ કરશો ત્યારે એવો તમને અનુભવ થશે કે વચ્ચેના ભાગમાં ક્યાંક ખાડો છે. હાથમાં લેતા એવો ખ્યાલ આવે કે વચ્ચે સપાટી પાતળી અને આજુબાજુમાં સપાટી કેવી છે તો કે જાડી સપાટી ધરાવે છે. આમ તમે હાથમાં લે અને બંને લેન્સ
એ ખાસ યાદ રાખવાનું છે. નીચે એક સાવચેતી આપી છે કે બહિર્ગોળ લેન્સને જ્યારે તમે સૂર્યપ્રકાશની સામે રાખો છો, પણ એમાં એક સાવચેતી રાખવાની કે એ લેન્સમાંથી સૂર્યના કિરણો પસાર થઈ અને તમારા શરીરને ક્યાંય સ્પર્શ કરે નહીં. એનું કારણ શું છે? તો કે બહિર્ગોળ લેન્સ છે એ સૂર્યના કિરણોને ભેગા કરે છે અથવા તો કોઈ પણ પ્રકાશના કિરણોને ભેગા કરે છે, જ્યારે અંતર્ગોળ લેન્સ છે તો કે એમને છૂટા પાડે છે, જે આપણે આગળ ભણીશું. હવે આપણે જોઈએ પ્રવૃત્તિ 15.9. બધાએ ઘરે લગભગ કરેલી હોય જ, અને જો ન કરી હોય તો તમે આરામથી એ તડકાની અંદર કરી શકો છો. શું કીધું છે? સાદી માહિતી મેળવી લઈએ કે બહિર્ગોળ લેન્સ લઈ તેની સૂર્યપ્રકાશના કિરણોના માર્ગમાં મૂકો. આપણે બધાને ખ્યાલ છે કે સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો ઉપરથી નીચે તરફ આવે છે. આકૃતિમાં બતાવ્યા મુજબ કાગળનો ટુકડો તેની નીચે ગોઠવી દો. કેની નીચે? તો કે તમે લેન્સ પકડેલો છે એની નીચે કાગળ અથવા તો તમે કોટન, જેને આપણે રૂ કહીએ છીએ, એ પણ તમે રાખી શકો છો. લેન્સ તથા કાગળ વચ્ચેનું અંતર એવી રીતે ગોઠવો કે જેથી પ્રકાશનું જે કિરણ આવે છે એ એકદમ બિંદુવત ટપકા રૂપે તમને મળે. જેમ ટપકું નાનું હશે એમ આ પ્રયોગ ઝડપથી થશે. થોડીક મિનિટો સુધી લેન્સ તથા કાગળને હલાવ્યા વિના એ જ સ્થિતિમાં પકડી રાખો. શું થશે? તો કે કાગળ ધીમે ધીમે બળવાની શરૂઆત થશે. એનું કારણ શું છે? તો કે સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો એકસાથે એકઠા થઈ અને એક બિંદુ સ્વરૂપ કાગળ ઉપર પડે છે. ત્યાં એટલી બધી ગરમી ઉત્પન્ન થાય છે કે એક સમયે એ કાગળ સળગી જાય છે. હવે બહિર્ગોળ લેન્સના સ્થાને અંતર્ગોળ લેન્સ વાપરો અને શું થાય છે તે ચકાસો. તમને પ્રકાશનું ટપકું દેખાય છે? હા કે ના? શા માટે આ વખતે તમને પ્રકાશિત ટપકું ન દેખાયું? એનું રીઝન કોઈને ખ્યાલ છે? તો કે હમણાં જ આપણે વાત કરી કે બહિર્ગોળ લેન્સ એ સૂર્યના કિરણોને અથવા પ્રકાશના કોઈ પણ કિરણોને એક જગ્યાએ ભેગા કરે છે, જ્યારે અંતર્ગોળ લેન્સ તો કે એમને વિખેરવાનું કામ કરે છે. અરીસાના કિસ્સામાં આપણે જોઈ ગયા કે વસ્તુના જુદા જુદા અંતર માટે પ્રતિબિંબનો પ્રકાર તથા પરિમાણ પણ બદલાય છે. પરિમાણ એટલે શું? તો કે વસ્તુનું માપ. શું આ વાત લેન્સ માટે પણ સાચી છે? હા કે ના? આપણે વિવિધ પ્રવૃત્તિની મદદથી સમજીશું. હવે પ્રવૃત્તિ સમજતા પહેલા આપણે આકૃતિ 15.24 જે બ્લુ કલરના બોક્સમાં આપેલી છે એ સમજી લઈએ. કંઈક અહીંયા લેન્સને રિલેટેડ જ છે કે બહિર્ગોળ લેન્સ તેના પર આપાત થતા પ્રકાશનું અભિસરણ એટલે શું? તો કે અંદર તરફ વળવું. ઉદાહરણ તરીકે અહીંથી તમે સૂર્યના કિરણો ક્યાં જશે? તો કે બહિર્ગોળ લેન્સમાં અલગ અલગ રીતે પસાર થાય, છતાં પણ લેન્સ શું કરશે? તો કે લેન્સ એ જ કિરણોને અંદરના ભાગેથી પસાર કરી અને એક બિંદુ તરીકે સામેના ભાગે એને ભેગા કરી દેશે. અંદરની તરફ આ બધા જ કિરણો ક્યાં વળશે? તો કે અંદરની તરફ વળશે. શું કરે? તો કે પ્રકાશના કિરણોને એ ભેગા કરે છે. આટલા માટે આપણે શું કહીએ? તો કે એનું અભિસારી લેન્સ તરીકે પણ ઓળખી શકીએ. કોક તમને એવું કે એક અભિસારી લેન્સ લો, એ કઈ નવો નથી. શું છે? તો કે બહિર્ગોળ લેન્સનું બીજું નામ શું છે? તો કે અભિસારી લેન્સ. એવું છે કે આપણે અંતર્ગોળ લેન્સ માટે જોઈએ કે જ્યારે સૂર્યના કિરણો લેન્સ પર પડે છે ત્યારે શું થશે? તો કે અક્ષારી લેન્સમાં અંતર્ગોળ લેન્સમાં બહિર્ગોળ લેન્સની જેમ એ એક બાજુએ ભેગા થશે નહીં, પરંતુ એનાથી વિરુદ્ધ એ સામેની બાજુ બધા જ વિખેરાઈ જશે.
15.10 કે એક બહિર્ગોળ લેન્સ લો. અંતર્ગોળ અરીસાના કિસ્સામાં તમે કર્યું તેમ તેને સ્ટેન્ડ પર ગોઠવો. ફરી પાછું મિત્રો બીજા વિડિયોની પ્રવૃત્તિ યાદ કરો. આપણે બ્લેકબોર્ડની અંદર દોરેલી પણ હતી. શું કરવાનું તો કે સ્ટેન્ડ ઉપર એક બહિર્ગોળ લેન્સ ગોઠવી દો. તેને ટેબલ પર મૂકો. લેન્સથી આશરે 50 સેમી દૂર સળગતી મીણબત્તી મૂકો. લેન્સની બીજી બાજુએ ગોઠવેલા પડદા પર મીણબત્તીનું પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરો. શું થશે તો કે મીણબત્તીની જ્યોતનું સ્પષ્ટ અને તીક્ષ્ણ પ્રતિબિંબ મેળવવા માટે પડદાને થોડોક લેન્સથી આગળ પાછળ કરો. તમને કયા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? પ્રતિબિંબ વાસ્તવિક છે કે આભાસી? આપણે ગયે વખતે પણ વાત કરી હતી કે જેને તમે પડદા ઉપર ઝીલી શકો છો એ પ્રતિબિંબને કેવું કહેવાય તો કે વાસ્તવિક પ્રતિબિંબ. પણ જેને તમે પડદા ઉપર ઝીલી શકતા નથી એને કહેવાય આભાસી પ્રતિબિંબ. હવે લેન્સથી મીણબત્તીના અંતરમાં ફેરફાર કરો. પ્રત્યેક વખતે પડદાને ખસેડીને મીણબત્તીનું પડદા પર પ્રતિબિંબ મેળવવા માટે પ્રયત્ન કરો. અલગ અલગ જગ્યાએ જેમ આપણે અગાઉ કર્યું હતું એ જ રીતના તમારા અવલોકનોની અંતર્ગોળ અરીસા માટે તમે કરેલી પ્રવૃત્તિ 15.7 મુજબ અલગ અલગ નોંધ કરો. જે આપણે કોષ્ટક ભણી ગયા હતા 50 સેમી દૂર, 30 સેમી દૂર, 20 સેમી દૂર, 5 સેમી દૂર, એવું કોષ્ટકની અંદર તમારે નોંધ કરવાની છે. હવે આ પ્રવૃત્તિની આકૃતિ 15.25 શું આપ્યું છે તો કે બહિર્ગોળ લેન્સથી જુદા જુદા સ્થાને વસ્તુના અલગ અલગ પ્રતિબિંબો તમને આપેલા છે. એ અહીંયા આકૃતિ તમે બાજુમાં જોઈ શકો છો કે અલગ અલગ પ્રતિબિંબો તમને બંને રીતે આપેલા છે. એ શું દર્શાવે છે એ તમારે કોષ્ટકમાં નોંધ કરવાની છે. એની થોડીક માહિતી તમને હવે આપું કે વસ્તુના કોઈ સ્થાન માટે તમને તેનું ચત્તુ અને વિસ્તૃત પ્રતિબિંબ મળ્યું હા કે ના? તમને પૂછે છે કે એના માટે તમને આવું પ્રતિબિંબ મળ્યું તો કે પ્રતિબિંબને શું પડદા પર મેળવી શકાય છે? જો મિત્રો બહિર્ગોળ લેન્સ છે એનાથી પ્રતિબિંબ તમે પડદા ઉપર મેળવી શકશો. આ પ્રતિબિંબ વાસ્તવિક છે કે આભાસી? આ રીતે જ બહિર્ગોળ લેન્સ મેગ્નીફાઇંગ ગ્લાસ તરીકે વર્તે છે. આ જે પ્રવૃત્તિ કરો છો સેમ એ જ રીતે તમે જ્યારે નાના અક્ષરોને મોટા જુઓ છો અથવા તો કોઈ પણ પાર્ટ્સ કે જે નરી આંખે તમે વ્યવસ્થિત નથી જોઈ શકતા એને તમે જોવા માટે જ્યારે વિલોરી કાચનો ઉપયોગ કરો છો ત્યારે સેમ આ જ પ્રવૃત્તિ થાય છે. અહીંયા આપણે કોઈ પણ વસ્તુની જગ્યાએ શું મૂકેલું છે તો કે મીણબત્તી. આ જ પ્રમાણે અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબોનો પણ અભ્યાસ કરો. તમે શોધી શકશો કે અંતર્ગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી, ચત્તુ અને પરિમાણની દ્રષ્ટિએ નાનું હોય છે. ખાસ યાદ રાખજો અંતર્ગોળ લેન્સ વડે જે પ્રતિબિંબ મળે છે એ કેવું હોય તો કે પહેલું તો આભાસી, એને તમે પડદા ઉપર મેળવી શકો નહીં. બીજું તો કે વસ્તુ કરતા હંમેશા એ નાનું હોય છે. કેમ તો કે પરિમાણની દ્રષ્ટિએ, પરિમાણ એટલે શું તો કે માપની દ્રષ્ટિએ એ નાનું હોય છે. અને બીજું કેવું હોય તો કે ચત્તુ, જેવું તમને દેખાય છે એવું જ પણ કેવું હોય તો કે આભાસી, એને તમે ક્યાંય ઝીલી શકશો નહીં. હવે આપણે જોઈએ મેઇન પોઈન્ટ 15.6. શું આપેલું છે તો કે સૂર્યપ્રકાશ સફેદ છે કે રંગીન? એની હું આકૃતિ અહીંયા દોરું છું, પછી સાથે સાથે આપણે સમજીએ.
चलो હવે આપણે જોઈએ કે સૂર્યપ્રકાશ સફેદ કે રંગીન. બધાને એવો પ્રશ્ન થશે કે સૂર્યપ્રકાશ વળી રંગીન હોય, પણ આપણે અહીંયા એ જ સમજવાનું છે કે સૂર્યપ્રકાશ જોતા આપણને સફેદ રંગનો લાગે છે, પણ ખરેખર એમાં વિવિધ રંગોનો સમાવેશ થાય છે. સૌપ્રથમ આપણે જોઈએ કે તમે ક્યારે આકાશમાં મેઘધનુષ્ય જોયું છે? તો કે હા, બધાએ ચોમાસાની ઋતુમાં જ્યારે વરસાદ પડી ગયા પછી વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ જાય અને સૂર્ય જ્યારે આકાશમાં થોડો ઘણો પણ દેખાય છે, એમના કિરણો જ્યારે વાતાવરણમાં આવે છે, એવા સમયે વાતાવરણમાં મેઘધનુષ્ય રચાય છે. તમે કદાચ એવું નોંધ્યું હશે કે સામાન્ય રીતે વરસાદ પડી ગયા પછી જ્યારે આકાશમાં સૂર્ય નીચેના ભાગમાં હોય ત્યારે મેઘધનુષ્ય દેખાય છે. આકાશમાં મેઘધનુષ્ય મોટી ચાપ સ્વરૂપે ઘણા રંગો ધરાવતું દેખાય છે. ચાપ એટલે શું એ તમે ગણિત વિષયમાં સરસ ભણો છો. ચાપ એટલે જનરલી આપણે એવું કહી શકીએ કે આમ ગોળાકાર સ્વરૂપમાં તમને મેઘધનુષ્ય દેખાય છે. મેઘધનુષ્યમાં કેટલા રંગો આવેલા છે? તમને બધાને આવડે છે, બરાબર ને, કે મેઘધનુષ્યમાં 7 રંગોનો સમાવેશ થાય છે. જ્યારે ધ્યાનપૂર્વક જોયું ત્યારે મેઘધનુષ્યમાં 7 રંગો જણાય છે. જો કે દરેક વખતે આપણે જુદા જુદા રંગોને આપણી આંખ વડે વ્યવસ્થિત રીતે પારખી શકતા નથી. તેમાં કયા રંગો હોય? તો કે લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, ભૂરો અને જાંબલી. આમ ટોટલ 7 રંગોનો એમાં સમાવેશ થાય છે. તમે કદાચ જોયું હશે કે જ્યારે તમે સાબુના પરપોટાને ફૂલાવો છો ત્યારે તે વિવિધ રંગના જણાય છે. ખૂબ જ મજા આવશે. સ્ટ્રો લઈ અને વાટકામાં અથવા તો કોઈ પણ પાત્રમાં થોડુંક સાબુ અથવા ડિટર્જન્ટનું પાણી કરી એમાં સ્ટ્રો વડે ફૂંક મારતા ઘણા બધા સરસ પરપોટા દેખાશે. પણ એમાં જ્યારે તમે જોશો ત્યારે એની અંદર વિવિધ રંગો દેખાશે. તો આ રંગો ક્યાંથી આવે એવો પ્રશ્ન બધાને થાય. તે જ રીતે જ્યારે પ્રકાશ સીડીની સપાટી પરથી પરાવર્તન પામે છે ત્યારે પણ એમાં આપણે ઘણા બધા રંગોને જોઈ શકીએ છીએ. આ બધા પ્રયોગો વડે આપણે કહી શકીએ કે સૂર્યપ્રકાશ એ જુદા જુદા રંગોનું મિશ્રણ છે. એ સાબિત કરતો આપણે પ્રયોગ ભણવાનો છે. પ્રયોગની શરૂઆતમાં જ એવું કીધું છે કે કાચનું એક પ્રિઝમ લો. પ્રિઝમની રચના કેવી હોય તે માત્ર મેં અહીંયા પ્રિઝમ દોરેલો છે કે ત્રિકોણાકાર કાચનો પારદર્શક પદાર્થ જેને આપણે કહીએ છીએ પ્રિઝમ. હવે આપણે આગળ જોઈએ કે અંધારામાં ઓરડામાં નાના છિદ્રમાંથી આવતા સૂર્યપ્રકાશના સાંકડા કિરણદંડ. કિરણદંડ એટલે શું? તો કે સૂર્યમાંથી આવતો સીધો પ્રકાશ તેની એક સપાટી પર આપાત કરો. તમે અહીંયા બાજુમાં સરસ મજાની આકૃતિ પણ જોઈ શકો છો. પ્રિઝમની બીજી બાજુમાંથી આવતા પ્રકાશને કાગળના સફેદ પુઠ્ઠા પર કે સફેદ દિવાલ પર પડવા દો. તમે શું અવલોકન કર્યું? તમે મેઘધનુષ્યમાં દેખાતા રંગો જેવા વિવિધ રંગોનું ત્યાં જોયા? તો કે હા, એ પ્રકાશના કિરણો જ્યારે પ્રિઝમમાંથી પસાર થશે ત્યારે એનું 7 રંગોમાં વિભાજન થશે. સૂર્યપ્રકાશ 7 રંગોનો બનેલો છે. સૂર્યપ્રકાશને સફેદ પ્રકાશ પણ કહેવામાં આવે છે. તેનો અર્થ એ થાય કે સફેદ પ્રકાશ 7 રંગો ધરાવે છે. આ રંગોને ઓળખી અને તમારે નોંધ કરવાની છે. આ રંગોનું મિશ્રણ કરીને શું આપણે સફેદ પ્રકાશ મેળવી શકીએ? એના માટે એક સરસ મજાની પ્રવૃત્તિ છે, તમે જાતે કરી શકો. પ્રવૃત્તિની અંદર આપણે જોઈએ કે આશરે 10 સેમી વ્યાસવાળી કાર્ડબોર્ડની ગોળાકાર તકતી લો. જે
કેન્દ્ર પર નાનું છિદ્ર પાડી અને બોલપેનની રિફિલની ટોચ પર આ તકતી સહેજ ઢીલી રહે એ રીતના તમે ગોઠવણી કરી દો. તમારી રીતના અનુકૂળતા મુજબ એને અલગ અલગ સ્ટેન્ડ પર પણ ગોઠવી શકો. શું કરવાનું છે તો કે એક તકતીને ઝડપથી ફેરવવાની છે. તકતી સરળતાથી ભ્રમણ કરી શકે છે તેની ખાતરી કરી લો. દિવસના અજવાળામાં આ તકતીને ગોળ ગોળ ભ્રમણ કરાવો. આ તકતીને ગોળ ગોળ ભ્રમણ કરાવતા શું જોવા મળે છે તો કે રંગો પરસ્પર એકબીજામાં ભળી જાય છે અને તકતી સફેદ રંગની જણાય છે. આવી તકતી ન્યૂટનની તકતીના નામે લોકપ્રિય છે. ખૂબ જ નાની પ્રવૃત્તિ પણ ઘણું બધું સાબિત કરી જાય છે કે 7 રંગો આમાં આવેલા છે એને તમે સ્ટેન્ડ ઉપર રાખી અને ઝડપથી ફેરવશો તો 7 રંગો તમને દેખાશે નહીં. કારણ શું તો કે 7 રંગો એકબીજાની અંદર ભળી જશે અને 7 રંગોનું મિશ્રણ જે આપણે હમણાં જ ભણી ગયા કેવી દેખાશે તકતી તો કે તકતી કલરફુલ હોવા છતાં પણ તમને એ સફેદ રંગની દેખાશે. આવી તકતીને ન્યૂટનની તકતી તરીકે પણ ઓળખવામાં આવે છે. એ નામે એ ખૂબ જ પ્રચલિત છે, લોકપ્રિય છે. નીચે આપણે જોઈએ કે પહેલીને શાનદાર વિચાર આપ્યો. મેઘધનુષ્યના 7 રંગો ધરાવતી નાની ગોળાકાર તકતીને તેણે નાની ચકરડી તૈયાર કરી. જો એમનો જ બીજો આઈડિયો કે જો તમારે સ્ટેન્ડ પર ન ગોઠવ્યું હોય તો ચકરડી તૈયાર કરે ત્યારે તે લગભગ સફેદ રંગની જ દેખાય. આવી ઘણી બધી ચકરડીઓ તમારી પાસે પડેલી હોય છે. એમની ઉપર અલગ અલગ રંગના મેઘધનુષ્યને અનુરૂપ 7 રંગના કાગળ ચોંટાડી દો અને પછી એ તમે પ્રયોગ ખૂબ જ સહેલાઈથી કરી શકો છો. આમ આ પાઠની અંદર આપણે સરસ મજાનું અંતર્ગોળ બહિર્ગોળ અરીસા પ્લસ લેન્સ તેના વડે રચાતા વિવિધ પ્રતિબિંબો તથા અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સનો રોજિંદા જીવનમાં ક્યાં કઈ જગ્યાએ તમે ઉપયોગ કરી શકો છો આવું ઘણું બધું ભણી ગયા. એ ઉપરાંત ઘણા પ્રયોગો એવા પણ ભણી ગયા કે તમારા રોજિંદા જીવનમાં સતત એ વપરાશમાં આવતા હોય છે પણ તમે કદાચ એનું કારણ જાણતા હોતા